નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોનું શક્તિ પ્રદર્શન। વિલાયત બેઠક પરથી કોંગ્રેસના સુરેશભાઈ પરમારે ફોર્મ ભર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે વાગરા તાલુકા મામલતદાર કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે કચેરી સંકુલમાં ચૂંટણી જંગ જેવો માહોલ સર્જાયો હતો। વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની આજે અંતિમ દિવસે વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ ચંદુભાઈ પરમારે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પક્ષની જીતના નારા લગાવવામાં આવ્યા હતા। સુરેશભાઈ પરમારના ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ સુલેમાન પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે કોંગ્રેસના અન્ય વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉમેદવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। વાગરા તાલુકા મામલતદાર કચેરી ખાતે આજે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પોતપોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। અંતિમ દિવસ હોવાથી કચેરી ખાતે ફોર્મ ચકાસણી અને રજૂઆતની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી। તમામ પક્ષોએ પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ આક્રમક બનશે તેવી શક્યતા છે। લોકશાહીના પર્વના ભાગરૂપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા અને જિલ્લા પંચાયતની એના ઉમેદવારી પત્ર ભરવાના જે છેલ્લા દિવસે ભરૂચ અમારા વાગરા તાલુકાના જિલ્લા પંચાયતોમાં આવતા દહેજ જિલ્લા પંચાયત, વિલાયત જિલ્લા પંચાયત અને વાગરા જિલ્લા પંચાયત અને એની નીચે આવતી 18 તાલુકા પંચાયતના અમારા કોંગ્રેસના તમામ ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્ર નોંધેલા છે અને આખા વાગરા તાલુકામાં મારા તમામ ટીમ મજબૂત થઈને આ વખતે એક પરિવર્તનના સંકલ્પ રૂપે તમામ મારા ઉમેદવારોએ આ ચૂંટણી જીતવાના સંકલ્પ સાથે ઉમેદવારી પત્ર નોંધાવેલું છે અને આવનાર દિવસોમાં ચોક્કસ પરિણામ રૂપે આ વાગરાની આવતી જિલ્લા પંચાયતો અને નીચેની આવતી તાલુકા પંચાયતની બેઠકોમાં અમે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની પેનલ બનાવીશું એવો દૃઢ નિશ્ચય સાથે આજે અમે અમારી ઉમેદવારી પત્રો ભરેલા છે।